નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં તસ્કરો બન્યા બેફામ। બેકઓફ નવાપુરા પોલીસ સ્ટેશનના 500 મીટરના અંતરે જ 15 દિવસોમાં જ તશાલી ગ્રામ કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટના। શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। ઉનાળામાં પણ ચોરીના બનાવે માઝા મૂકી છે। જ્યારે તસ્કરોને પોલીસ કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેમ બેકઓફ બેફામ બનીને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ઉનાળામાં લોકો લગ્ન પ્રસંગો સાથે અન્ય સામાજિક પ્રસંગે ઉનાળામાં બાળકોના વેકેશન માટે શહેરના અન્ય વિસ્તારમાં અથવા તો શહેર બહાર મકાન બંધ કરીને જતા હોય છે અને આવા બંધ મકાનોની રેકી કરી તસ્કરો પોતાનું નિશાન બનાવી રહ્યા છે। આવી જ એક ચોરીની ઘટના શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનના માત્ર 500 મીટરના અંતરે આવેલા શાલિગ્રામ કોમ્પ્લેક્સમાં બની છે, જ્યાં વૈશાલીબેન રાજપૂત તથા તેમના પરિવારના સભ્યો વેકેશનમાં બહાર ગયા હતા અને ઘરમાં એક મહિલા જેઓ નાઇટ શિફ્ટ જોબ પર ગયા હતા। તે દરમિયાન તેઓના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં રહેલી તિજોરીઓમાં રોકડ રકમ 30,000 તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે આસપડોશના લોકોએ ઘરનો દરવાજો અને અંદરનું દ્રશ્ય જોઈ મકાન માલિકને બનાવની જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અહીં શાલિગ્રામ કોમ્પ્લેક્સ નવાપુરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આવેલું છે, છતાં છેલ્લા 15 દિવસમાં જ 3 ચોરીના બનાવ બનતા દિવાતળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે। અમે વેકેશન કરવા બહાર ગયેલા, અમને ખબર નથી। અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે। તો સવારે 6 વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે, તિજોરી તૂટેલી બધી પડી છે। તો અમે આયા જલ્દી બધું જોયું, પોલીસને ફરિયાદ કરી, પોલીસ આવી, ખાલી લખાણ લઈને ગઈ પોલીસ। હજુ સુધીને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી વારમાં ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું, પણ કોઈ કશું કરવા આવ્યું નથી। શું ગયું છે? ઘરમાંથી 30,000 રૂપિયા એટલે કે કેશ હતા અને 4 જોડી બુટ્ટી હતી સોનાની, 4 જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદીના, બધું હતું। એ બધું અમારું ગયું। હા, મદન ચાપા રોડ પર શાલિગ્રામ કોમ્પ્લેક્સમાં અમે રહીએ છીએ। ગયા મહિનાના 23 તારીખે અમારી ત્યાં ચોરી થઈ છે, બધું જ લૂંટીને લઈ ગયા છે। અમે પોલીસ ફરિયાદ પણ કરી હતી, પણ પોલીસે હજી સુધી કશું એક્શન લીધું નથી। એથી એ ડેરિંગ વધી ગઈ છે। તો આજે અમારા શાલિગ્રામમાં બીજા ઘરનું પણ તાળું તૂટ્યું જ છે આજે। એટલે અમારી એક રિક્વેસ્ટ છે પોલીસને કે અમારું કંઈક શોધી આપો, અમને પણ ચોરને પકડીએ। હું તો નોકરી જતી રહું સંજુનીમાં રોજ નાઇટમાં, મને ખબર નહીં। મને આડોશી પાડોશીએ કીધું કે તમારું તારું તૂટ્યું, બસ એ મને ખબર નથી, પણ મારું બધું ગતું રહ્યું। આ 4 જોડી બુટ્ટી, પગના સાકરા, 30-35 હજાર રૂપિયા મારા હતા। કયા એરિયા? કૃષ્ણ ભવન 40 આ મદન ચાપામાં।